રાખો દવાની સીન કે તમારી અમારે નાગાભાઈ આવી તમારી કંપની જય હિન્દ જય ભારત ખેડૂત મિત્રો આપણે દરેક ગામમાં દરેક તાલુકામાં દરેક જિલ્લામાં અલગ અલગ જગ્યાએ જઈએ છીએ અને આપણને જીરાનો શોખ છે બરોબર છે જીરાની માહિતી આપવી માહિતી લેવી અને જીરામાં આપણને કુદરતી મને અંદરથી એવો ભાવ થાય કે જીરામાં જવું કાયમ મને સવારે ઉઠ્યા વગર જીરામાં ન મને નીંદર ન આવે કારણ કે જીરું છે ને ભાઈ રોટલો છે મારા માટે પૈસા તો કોણ વધુ છે પણ અંદર તમે ભાવથી કોઈ પણ કામ કરો તો તમને પરિણામ 1000% બતાવે તમે વાડીએ જાઓ તો નવું જાણવા નવું શીખવા નવા ખેડૂતની મુલાકાત મળે એટલે આપણને ખેડૂત પાસે ખેડૂતને ગુરુ બનાવી લેવાના આપણે ખેડૂત પાસે કોઈ વસ્તુ હારી લઈ લેવાની આપણે પાસે રાખી દેવાની બરોબર છે તો આજે આપણે જુનાગઢ જિલ્લામાં આવ્યા છે અને આપણા ભેગા જાગૃત ખેડૂત છે નાગાભાઈ દીવરાણીયા તો નાગાભાઈ તમારું આખું નામ પેલા બોલો નાગાભાઈ જેઠાભાઈ દીવરાણીયા તમારું ગામ ધંધુસર અને આપણે જિલ્લો કયો લાગે બરોબર છે હવે તો મોબાઈલ નંબર તમારા પેલા બોલી જાવ 5354 22 હજી એકવાર બોલી જાવ 5354 22 હવે નાગાભાઈ આપણે પ્રશ્ન એ છે કે આ દવા બે છે બરોબર છે જીરામાં એક માસ્ટર ક્રોપ અને બ્લાસ્ટોગન બરોબર છે આ બે દવા કેવી આવે છે આખું છે છાંટી દેવાની 45 દી 45 દી નું જીરું થાય નહીં ટ્રાયસાયક્લોઝોન અને માસ્ટર ક્રોપ મારી દો એટલે હુકારામાં અને કાળિયા શરમીનો સ્પેશિયલ ડોઝ થઈ જાય એટલે તમારે કઈ જોવું ન પડે આ વસ્તુ સારી ને અરે ઠીક આને એકય નો કઈ મુકામ જવાની જરૂર નથી આ સસ્તું સારું હાઈ ક્લાસ નું તમારે ગિનરી આવે હુકારો નો આવવા દે અને કાળી શરમીનો સ્પેશિયલ થઈ જાય બરાબર જો ખેડૂત કે સાચું બધું બરાબર ને હા ભાઈ છેલ્લા કેટલા જીરું આવો તમે ભાઈ અમે તો ઘણા વર્ષથી આવ્યું અમારા કાકાનું જીરું છે હાઈ ક્લાસ દવા વગર પાણીનું જીરું આ 10-12 મણ જીરું થાય એમ ના તમને બીજો પ્રશ્ન આ દવા બે સારામાં સારી આવે સાંભળજો બ્લાસ્ટોગન અને માસ્ટર ક્રોપ આ ભાઈ ભલામણ કરે છે કે તમારે કાળી ચરમી ગમે આવી હોય તમે અગાઉ ડોઝ મારી દેવાના બરોબર ને અગાઉ આને જાગી લેવાનું જીરામાં અગાઉ જાગી લેવાના આવ્યા પછી તો પછી નકામું હા 40 ml આ નાખવાનું અને આના 10 પંપ કરી નાખવાના બરોબર છે આ બે મારવાથી તમારે હુકારામાં કામ કરે અને ટૂંકમાં કાળી ચરમીમાં કામ કરે પણ ડોઝ તમારે અગાઉ મારવો પડે જોઈ લો ભાઈ દવા જોઈ લો અદામા કંપની દવા બે સારામાં સારી દવા આવે સંજયભાઈ ને ફોન કરી લો સંજયભાઈ બધું તમારો નિરાકરણ કરી ના આપણે કરતા સાચી ખેડૂત અનુભવ હોય હવે નાગાભાઈ બીજું આપણે ખાસ તો એટલે મુલાકાત માટે આવ્યા છે દવા તો બરોબર છે આપણે કંપની જાહેર નથી કરતા કોઈ હવે આપણે બધા ખેડૂત એમ કે વગર પાણી જીરું ન થાય તો તમારે તમે કયો મને વગર પાણી જીરું થાય વગર પાણી તો ઠીકા ઠીકી થાય તમે ડૂબકી હોવી જોઈએ ખેડૂતમાં તાકાત હોવી જોઈએ બરોબર વગર આ પાણી વગર પાણી જીરું થાય હા ઠીકા ઠીક પાણી પાવર નથી આને હાવ નહીં આને હું પાણી કેટલા પાણી પાયા નાગાભાઈ આને પછી આ 2-3 ઉગવાના પાયા પછી જાય આમ ભરજો શરૂઆતમાં 10 દીમાં 3 પાણી પાડી દે આ 10-12 દીમાં જોવો ભાઈ જીરું જોવો તમે આ ખાલી શરૂઆતના 10 થી 12 દીમાં 3 પાણી પાય અને પાવડો ઘેર મૂકી દે ને ભાઈ આપણે આ બાજુમાં ઘઉં છે ને પાણી પાવું પણ જીરાને પાણી રેવન થતું નથી હવે ઘણા ખેડૂત પ્રશ્ન આપણે કરે છે કે વગર પાણી જીરું તો ન થાય આપણે હાથનો કેસ છે વગર પાણીનો નાગાભાઈ તમારા મોઢે તમે કયો હવે પાકું વગર પાણી જીરું થાય એમાં દવાનો ખર્ચો ઓછો આવે જીરું સારું થાય અને તમને મજા આવે કામ કરવાનું આમ જો ને આખું ખેતર લીલું સમશે આમાં એટલે પછી ગુંડા પડે ને ઓલું થાય ને બધું રામાયણ ચાલુ થાય દવાનો ખર્ચો વધી જાય ને દવાનો ખર્ચો વધે પછી પોરાય ન વાવે ને આમાં 2-3 વર્ષ સુધી વાવવું હોય તો હાલે નાગાભાઈ શું કે તમારે ભાઈ લાંબો સમય જો જીરું તમારે એક ને એક ખેતરમાં વાવવું હોય તો પાણીનો મોહ નહીં રાખવાનો ખેડૂતને પાણીનો મોહ જીરું પતાવી દેશે અને જીરુના ભાવ 10,000 થાય નું કારણ ખેડૂત પાણી વધારે પાય એટલે આખા ગુજરાતની અંદર દાખલા તરીકે 10,000 હેક્ટરમાં જીરું વાવ્યું હોય એમાંથી 70% ખેડૂતને એમ થાય પાણી પાઈ દઉં મારા કાકાના છોકરાએ પાયું મારા ફઈના છોકરાએ પાયું મારા સસરાએ પાયું મારા મામાએ પાયું એટલે બધા ફોન માં વાતો આડાવરી કરી પછી ભાઈ જમીન કયા પ્રકારની છે એનું કુવારું પડવું છે તમે કેટલા વાર જીરું વાવું છે ઘણું કામ કરે ને ભાઈ પાછા ખેડૂત એમ જ થાય કે દાણો ઝીણો રહી જાય દાણો ઝીણો શું રહીએ એમને આ પાક 90 નો હોય તો ત્યાં સુધી પાણી વગર જીરું થઈ જાય રહી શકે એમને જો નાગાભાઈ શું કે છે ભાઈ આ જમીનમાં છાણિયું ખાતર એ લોકો નાખે છે ભરપૂર બરોબર છે કારણ કે આ ઢોર નું આખું ઘર છે બરોબર છે આ છાણિયા તો એટલો બતાવો છાણિયા ખાતર હા છે ને ભાઈ બાદલ રોટલો છે બરોબર છે રોટલો નાખી પાણીપુરી અમે ખાતા નથી અમારો જે બેલ્ટ છે ને ભાઈ ઢોર નો બેલ્ટ છે આખો ફૂલ છાણિયું ખાતર નાખી પેલા બરાબર નાગાભાઈ ઢોર વગર તો ખેતી તમારે થવા નથી ઢોરે જોઈએ આપણે અને સારી વસ્તુ કરવી તો ઉત્પાદન સારું થાય ને નાગાભાઈ જો આ વગર પાણી જીરું તમે જો નાગાભાઈ એમ કે પાણી પાવન થતું જ નથી બરોબર ને આપણે આમાં દાણો સારો થાય ક્વોલિટી સારી થાય શાઇનિંગ સારી પડે નાગાભાઈ તમારે મુલાકાત નીચે રાખવાની થાય ને જીરું વગર થાય કઈ ન ઘટે આને ગમે હવામાન થાય તો આને કઈ નહીં નહીં ને જીરું
રોગો એટલે આમાં બે દી ઝાકર આવે બે દી ઠાર આવે તો આને મજા આવે એમ હા બરોબર છે. બાકી પેલું પાણી પાયેલું હોય તો પછી હળિયા પાટી થઈ જાય દવા માથે દવા ઓઈલું મારવું ને ઓઈલું મારો ને રોકો મારો ને એરગન મારો ને ટાટાનું મારો ને ફલાણાનું મારો ને આમાં એ સાદા ને સારા એમ 45 22 સ્ટેજ ને ટ્રાયસાયકલ તો ના આવા હાઈ ક્લાસ ને મારી દે ને પછી ફ્લાવરિંગ ના મારી દે ને બધું એટલે કઈ ન ઘટે આમાં બરાબર. નાગાભાઈ જો સલાહ લીધો પણ ખેડૂત મિત્રો નાગાભાઈ શું કે છે પાણીનો મોહ બહુ રાખવાનો ને એને દવામાં ધ્યાન દેવાનું બરાબર ને. દવામાં ધ્યાન દેવાનું બીજું ખેડૂતે તમે માહિતી કંઈક આપી તમારા શબ્દમાં કઈ દેવું કે ખેતી કઈ રીતે કરવી આપણે ત્યાં બહુ સમજ. પાણીનો મોહ ન રખાય બાકી જીરો બિરાટ થાય હે? બીજા પાણીનો બહુ મોહ ન રખાય બસ લાંબો સમય તમારે જો જીરું વાવવું હોય હા. દાખલા તરીકે એક ને ખેતરમાં તમારે 10 વર્ષ કન્ટિન્યુ જીરું વાવવું હોય તો પાણીનો ભાઈ મોહ નહીં રાખવાનો. બાકી તમારે એક ફેરામાં 15 મણ કરી લેવું હોય પછી જીરાનો પોપિયો ફેરવી નાખો હોય તો વાત અલગ છે. પછી હા બરાબર ને હા, એ. પછી તમે જીરા વાવતા જ બંધ થઈ જાવ પાછા. ભલે બીજે કોરીએ તમે પેલા કોરીએ માખી આવી જાય આપણે પેલા કોરીએ માખી લેવી એ ધીમે ધીમે ખવાય મીઠું મીઠું બરોબર ને. આ મધ છે મધ ને પી ન જાય કિલો એક. આમાં છે ને સમજી મધ કાયમ ખવાય શરીર માટે સારું રહે બરોબર ને. તો આ નાગાભાઈ છે આપણાને ખૂબ એક્ટિવ છે બરોબર છે. અત્યારે પોતે ઘઉં આવ્યા છે કાકાનું જીરું છે પણ પોતે ખેતીમાં બહુ એક્ટિવ છે જાગૃત છે બરોબર છે અને ખેતી કરે બરોબર ને. એટલે ખાસ કરીને આપણે નાગાભાઈની મુલાકાત એટલા માટે આવ્યા છે કે વગર પાણીએ જીરું થાય બરોબર ને. નાગાભાઈ હવે તમારા શબ્દમાં બે માહિતી શબ્દમાં દેવું દઈ દો પછી આપણે એમાં હું વગર પાણી ઝીરો થાય બાકી અઠવાડિયે દવાનો ડોઝ ચાલુ રાખવાનો ડ્રીપ મશીનનું ધ્યાન રાખવાનું ને બાકી આવા ફૂગનાશકના ટ્રાયસાયક્લોઝોન છે અટામાનું છે કોઈ 45 છે એ ડોઝ ચાલુ રાખે એટલે પાણી નો વાંધો આવે તમે કેટલા વર્ષ જીરું આવો છેલ્લા તો ઘણા વર્ષથી વાવ્યું હમણાં નથી વાવતા ગયા વખતે જીરું હતું ને? આ 2 વર્ષ વાવ્યું કેટલું જીરું છે ગયા વખતે તમારે 9 નું 10 9 મણ એની પેલા હતું ને તમારે હા. અહીંયા કેટલું થયું હતું? એ 10 મણ હવે આ ભાઈના ફોન નંબર છે ને ફોન તમે કરજો. મારી બધી વાત ખોટી હા. આમાં ખેડૂત કે સાચું મોટા મોટો વૈજ્ઞાનિક ખેડૂત પોતે છે અને જમીન આપણી લેબોરેટરી છે. આપણે કોઈ સગનભાઈ ને મગનભાઈ ને ધીરુભાઈ ને સંજયભાઈ ને કોઈ